રવિવારનો દિવસ હતો પણ મને ઊંઘ નહોતી આવતી. સવારમાં હું ને હિતેશભાઈ બે જ હતા. ચાલવા માટે આવી તો ચાલીને પછી ધીરુભાઈને દૂધ લઈને મસ્ત ચા દૂધ પીધું. આહા, દિવસની કદી શરૂઆત. બધાને જય સ્વામિનારાયણ. નીચે ભજન મયુરભાઈ મસ્ત સ્વિચા લાગતા હતા ને પછી અમે લોકો નીકળી ગયા સચિન જીઆઈડીસી ઉદીપીમાં પહોંચી ગયા અને હિતેશભાઈ બહુ વખાણ કર્યા હતા. તો આજે ફાઇનલી ઇડલી અને મૈસૂર ટેસ્ટ કર્યો. એક નંબર. ભાઈ મૈસૂરનું તો વાત જ ના જવા. આવો મૈસૂર મેં કંઈ ખાધું નહીં. અને પછી એના દહીં વડા આહા લપેટી નાખ્યો. પછી ફાઇનલી ત્યાંથી નીકળીને હવે અમે જઈએ છીએ મયુરભાઈની ફેક્ટરી પર. એન્ટર થતા અને ભાઈ ઉડતો કાળો ઘોડો અને ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં પહોંચી ગયા. અને અલ્ટ્રા ડેનિમની ફેક્ટરી છે જીન્સ બનાવવાની. અમે બધા તો મુલાકાત લીધી પણ ડીકે અને હસમુખભાઈ ફર્સ્ટ ટાઈમ હતા. તેમને આખી ડિટેલ અમને મસ્ત બધું સમજાયું અને કેમ આખું જીન્સ ક્લિયર થાય ત્યાં સુધી બધું લડી લીધું. હિતેશભાઈની ગાડી થઈ ગઈ છે ફૂલ બીકોઝ મયુરભાઈને તો ફેક્ટરી જવાનું છે. તો એમને ફાઇનલી બાય કરી અને ઉડતા ઘોડાને પણ બાય કરી દીધું ને પહોંચી ગયા ઘરે. હવે અમે રેડી થઈને જઈએ છીએ શ્રીમત વિધિમાં. રસ્તામાં અમને જે વાલક ચોકડીનો જે ટ્રાફિક નીકળ્યો છે ને કંટાળી ગયા. બધા કંટાળી ગયા હતા. અને આજ તો કંટાળીને તો રોડ ક્રોસ કર્યો, ઠેકાઈ દીધી. આમાં એક્સિડન્ટ થઈ જાય પણ અમે બહુ વેટ કર્યો. થોડી ચાલતી જ નહોતી. બધા રસ્તા બ્લોક થઈ ગયા. અંધારું થઈ ગયું. પછી ફાઇનલી આમંત્રણ હોટલમાં આવી ગયા. ત્યાં આયંશભાઈ એના મામાની સાથે મસ્તી કરીને ભાઈ થોડું મૂડમાં આવી ગયો અને બધા ડાયરાને જય સ્વામિનારાયણ કરી સારા બ્લેસિંગ આપવા માટે પહોંચી ગયા. ને બસ મસ્ત બ્લેસિંગ આપીને પછી આયંશભાઈની મસ્તીની રિચ્યુઅલ ચાલુ હતી અને પછી આવી ગયું ભોજન કરીને ઘરે આવી ગયા. હવે અમદાવાદ જવાની તૈયારી થઈ રહી છે. તો વિડીયો એન્ડ કરી લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય. જય સ્વામિનારાયણ. This one for the holidays. I hear Santa rolling in a sleigh.